મારી કંઈ કાર્યવાહી તો આગળ વધતી નથી. હું થાકી ગયો છું. એમ કે આના કરતાં મળી જવું સારું. આ જમીન ન લેવી ના કરતાં ફોજમાં બબ્બે લડેલા માણસની જો દશા આવી હોય તો આમ પ્રજાની શું દશા થાય? જય હિન્દ. હું આર્મી એક્સ સર્વિસમેન છું. મારું નામ અંબિકા પ્રસાદ મગનલાલ ત્રિવેદી છે. કેરો પરસોત્તમભાઈ મગનભાઈ પગી એફિડેવિટ કરાયેલું છે. અને છેલ્લા 30 વર્ષથી મને આ લોકો છે ને જે તે માણસોને અધિકારી સહિત મને હેરાન કરે છે. મારું કોઈ સાંભળતા નથી. મને અંતર ગરવાઈ નથી દેતા. આજે મારી ઘરપણની ઉંમર 90ની આસપાસ હું પહોંચી ગયો છું. મારા 12 બચ્ચામાં મોટા દીકરો થોડો મગજ અસ્થિર છે. હવે મારી પાસે કોઈ સાધન નથી, કોઈ વસ્તુ નથી મને કોઈ પેન્શન કે કોઈ વસ્તુ. મારા ભાણો છે એને મેં શું કે પાવર હેન્ડની પાવર આપી દીધી. મારા વચ્ચે બધું એ કામ કરે છે. હું આડી ચાડી શકતો નહીં, અપંગ માણસ છું. મારે 2 પગે છે ને ફ્રેક્ચર છે, ડૉક્ટરનો સર્ટિફિકેટ છે. એટલે મારા વચ્ચે એ જ કામ કરે છે. અને સાહેબે મને મારી રજૂઆત સાંભળી. હું જે તે કાર્યવાહી જે મને કરવાનું કીધું છે અને મને વિશ્વાસ છે કે એ મારું કામ પૂરું કરશે. રજૂઆત કરી મેં જમીન બાબતની જે આ વાત મેં કરી એ બાબત. હા, જે તે વ્યક્તિ હોય એ બધું મારે કાર્યવાહી છેલ્લે 20 વર્ષથી આ ચાલુ સાહેબ. 20 વર્ષથી મેં નામઠામ આપીને થાકી ગયો. તમને નામ દઈને મારે શું કરવાનું? મારી કંઈ કાર્યવાહી તો આગળ વધતી નથી. હું થાકી ગયો છું. એમ કે આના કરતાં મળી જવું સારું. આ જમીન ન લેવી ના કરતાં ફોજમાં બબ્બે લડેલા માણસની જો દશા આવી હોય તો આમ પ્રજાની શું દશા થાય? જય હિન્દ.